શું આજના સમયમાં કોઈના પર ભરોસો કરવો એ ગુનો બની ગયો છે કે શું ઉછીના પૈસા આપેલા પાછા માંગવા કે પરત લેવા જવું એ મોતને બરાબર છે? આ એક આવી જ ઘટના થોડા સમય પહેલા ભાવનગરમાંથી સામે આવી છે, જેમાં પોલીસે હવે આરોપીને ઝડપીને મોટો ખુલાસો કર્યો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર શહેરના કુંભારવાડાના મોતી તળાવ વિસ્તારમાં 2 દિવસ પૂર્વે રાત્રિના અંધકારમાં જે ખેલ ખેલાયો તેને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. વિશ્વાસઘાત, દગો અને જીવલેણ હુમલાની આ કહાનીમાં એક યુવકને તેના જ મિત્રએ માત્ર 4,000 રૂપિયાની બાબતમાં પાછા ના આપવાની બાબતમાં બોલાવ્યો અને પછી જે થયું તે આપણે સૌ કોઈની આપણી સામે છે. 3 સગા ભાઈઓએ ભેગા મળીને એક નિર્દોષ યુવકને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કર્યો અને કેવી રીતે બોરસદ તળાવ પોલીસે આ મામલે આ આરોપીઓને પકડીને સપાટો બોલાવ્યો છે તેની આ વાત છે. જો ઘટનાની વિગતે સમજવા જઈએ તો ભાવનગર શહેરના કુંભારવાડાના મોતી તળાવના રામઢળી શહેર નંબર 4માં રહેતા અને મજૂરી કામ કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા 30 વર્ષીય અજય ચૌહાણ સાથે આ ક્રૂરતા આચરવામાં આવી હતી. તારીખ 3 જૂનના રોજ રાત્રિના સમયે અજયભાઈ કુંભારવાડાના ખાર વિસ્તારમાં પોતાના એક અન્ય મિત્ર સાથે સાજીદભાઈ સલીમભાઈ સાથે તેઓ બેઠા હતા. રોજબરોજની જેમ રાત્રિના સમયમાં વાતોચીતો કરી રહ્યા હતા, પણ અજયભાઈને એ વાતની બિલકુલ અજાણ હતા કે થોડીક જ વારમાં તેમની પર ભયાનક હુમલો થવાનો છે. બરાબર એ જ સમયે ત્યાં મોટરસાયકલ લઈને વિશાલ મહેશભાઈ ગોહિલ નામનો એક શખ્સ આવે છે. વિશાલ અજયભાઈનો મિત્ર હતો અને સાથે જ લોકો બેસતા હતા અને તેણે અજયભાઈ પાસે અગાઉ ઉછીના 4,000 રૂપિયા પરત આપવાના બાકી હતા. વિશાલે ત્યાં આવીને ઢોંગ કર્યો અને કહ્યું કે ભાઈ, તારા 4,000 રૂપિયા આપવાના છે, તું મારી મોટરસાયકલ પાછળ બેસી જા, હું તને મારા ઘરે લઈ જાઉં અને પછી પૈસા આપી દઉં. અજયભાઈએ પોતાના મિત્ર પર ભરોસો કર્યો, જે રીતે સ્વાભાવિક કોઈ પણ વ્યક્તિ કરે, અને તેઓ કોઈ પણ જાતની શંકા કર્યા વગર વિશાલની મોટરસાયકલ પાછળ બેસી ગયા. પણ આ વાતની તેમને ક્યાં ખબર હતી કે આ સવારી પૈસા લેવા માટે નહીં, પરંતુ તેમનો જીવ લેવા માટે આગળ જઈ રહી છે. વિશાલ અજયભાઈ કુંભારવાડા વિસ્તારમાં આવેલા પોતાના ઘર તરફ ગયો, પરંતુ આ કોઈ સામાન્ય લેણદેણ નહોતી. આ એક પૂર્વ આયોજિત કાવતરું હતું. અજયભાઈ હજુ વિશાલના ઘર પાસે પહોંચે ત્યાં અચાનક જ વિશાલના અન્ય 2 સગા ભાઈઓ મનોજ ઉર્ફ ચિમન અને વિજય ઉર્ફ જેરી પણ પોતાની અલગ મોટરસાયકલ લઈને ત્યાં પહોંચી જાય છે. ઘર પાસે પહોંચતાની સાથે જ આ 3 ભાઈઓનો અસલી ચહેરો સામે આવ્યો. રૂપિયા આપવાના બદલે આ 3 ભાઈઓએ અજયભાઈ સાથે એકદમ અણછરી ભાષામાં અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું, ગાળાગાળી કરવાનું કર્યું. અને જ્યારે અજયભાઈએ આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેમણે આ 3 લોકો પર હુમલો કરવા આવી દીધો. વાત અહીંયાથી અટકી નહીં. ગુસ્સામાં અંધ થયેલા ભાઈઓએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ છરી કાઢીને અજયભાઈ પર હુમલો કરી દીધો. રાતના અંધકારામાં છરીના ઉપરા છાપરી ઘા ઝીકવામાં આવ્યા. અજયભાઈએ પોતાનો જીવ બચાવવા ફાંફા પણ માર્યા, જેને કારણે તેમના હાથ અને શરીરના અન્ય ભાગોમાં ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી. અને એ જ વિસ્તારનો માહોલ તે સમયે જોવા જઈએ તો ખૂબ જ ગમગીન થઈ ગયો હતો. આ 3 હુમલાખોરો ભાઈઓ પોતાની મોટરસાયકલ લઈને ઘટના સ્થળથી તે સમયે નાસી છૂટ્યા. જે હુમલા બાદ લોહી લુહાણ હાલતમાં અજયભાઈને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. સમગ્ર હિંસક મામલાની જાણ થતાં જ બોરતળાવ પોલીસ એક્શન મોડમાં આવી. ભોગ બનનાર અજયભાઈ ચૌહાણને હોસ્પિટલના 3 જૂનના રોજ પોલીસ મથકમાં આ 3 ભાઈઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે મામલાની ગંભીરતાને જોતા સહેજ પણ સમય બગાડ્યા વિના કાયદાનો ઝાંક્યો અને બોરતળાવ પોલીસે પીઆઈ અને તેમની ટીમે તાત્કાલિક અલગ અલગ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા. ગણતરીના જ કલાકોમાં હુમલો કરીને ફરાર થઈ ગયેલા 3 શખ્સો વિશાલ મહેશભાઈ ગોહિલ, મનોજ ઉર્ફ ચિમન અને મહેશભાઈ ગોહિલ ઉર્ફ વિજયની ધરપકડ કરી લેવામાં આવી. હાલ પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની કડક પૂછપરછ શરૂ કરી છે અને આગળની ઘોડસર કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે. જે સમયે બનાવ સામે આવ્યો તે સમયે પરિવારજનોમાં પણ ખૂબ જ રોષ હતો. જે પરિવારજનનો આક્રોશ એવો હતો કે જે સમયે આરોપીની કડકમાં કડક જેમને સજા થવી જોઈએ, કેમ કે જે પ્રકારે અત્યારે ભાવનગરની અંદર આવા બનાવો છેલ્લા ઘણા સમયથી બની રહ્યા છે, અસામાજિક તત્વો બેફામ બન્યા છે, તેવામાં હવે ખાલી માત્ર 4,000 રૂપિયાની લેતી દેતી માટે કોઈક યુવકનો જીવ લેવો તે કેટલું યોગ્ય છે? ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે તે સૌથી મોટો સવાલ આજના સમયમાં થઈ ગયો છે. આ ઘટના જોવા જઈએ તો એક સામાન્ય મારેમારી કે પૈસાની લેણદેણનો વિવાદ નથી, પરંતુ આ સમાજમાં જે નૈતિકતા અને વધતી ગુનાહિત માનસિકતાનું વરવું ઉદાહરણ છે. માત્ર 4,000 રૂપિયા જેવી રકમ માટે કોઈનો જીવ લેવા સુધી પહોંચવું અને તે પણ સગા ભાઈઓ સાથે મળીને કાવતરું ઘડવું તે દર્શાવે છે કે કાયદાનો ડર ભાવનગરની અંદર તો ખરેખરમાં ઘણો ઓછો થઈ ગયો છે.
જોકે બોરતલાવ પોલીસે આ ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી સાબિત કરી દીધું છે કે કાયદો હાથમાં લેનાર ગમે તે ચમરબંધી કેમ ના હોય તેને છોડવામાં નહીં આવે, પણ છોડવામાં ત્યારે નહીં આવે સાહેબ કે જ્યારે એ લોકોને ડર ના હોય. અત્યારે જોવા જઈએ તો ભાવનગરમાં લોકોને કાયદાનો ડર રહ્યો નથી. અસામાજિક તત્વો ખરેખરમાં ભાવનગરની અંદર બેફામ બન્યા છે. હવે આ અજયભાઈને ન્યાય તો મળી ગયો, આરોપી પકડાઈ તો ગયા, પરંતુ આજે સમાજમાં જે ગંદકી ફેલાઈ છે તે ક્યારે દૂર થશે તે જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.